महत्वपूर्ण समाचार मળી રહ્યા છે દેવભૂમિ દ્વારકાથી। દ્વારકા નજીક વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જતી એક ટ્રાવેલ્સને અકસ્માત નડ્યો છે। ખંભાળિયા નજીક વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જતી આ બસને અકસ્માત નડ્યો। ખંભાળિયાથી સાંદીપની સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જતી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે। બસમાં 50 જેટલા બાળકો સવાર હતા। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। જી હા, ફરી એક વખત પ્રવાસે જતી બસને અકસ્માત નડ્યો છે। ખંભાળિયાથી સાંદીપની સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જતી મુરલીધર ટ્રાવેલ્સની આ બસ હતી અને તે ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત નોંધાયો છે। ખંભાળિયા જામનગર હાઈવે પર એસઆર પાવરના મેઇન ગેટ નજીક આ અકસ્માત સર્જાયો છે। 50 જેટલા બાળકો આ બસમાં સવાર હતા। અમારા સંવાદદાતા દિનેશ વિઠલાણી જોડાઈ ચૂક્યા છે। દિનેશ, જણાવો કે અકસ્માત કેવી રીતે સર્જાયો, બેદરકારી કોની હતી અને સ્થિતિ શું છે? કોઈને ઈજા પહોંચી છે? जी बिल्कुल थी। देवभूमि द्वारका जिला ने खंभाड़ियानी सांदीपनी स्कूलना बाळकोने 50 જેટલા બાળકોને પ્રવાસે લઈ જતી વેળાએ વહેલી સવારે આજે એક બસનો અકસ્માત સર્જાયો હતો। તેની અંદર બંધ ટ્રકની પાછળ ડ્રાઈવર સ્ટીયરિંગ પર કાબુ ગુમાવવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। ત્યારે 50 જેટલા જે વિદ્યાર્થીઓ હતા તે કોઈને સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ એક મોટી દુર્ઘટના સર્જાઈ હોત, કેમ કે જો બંધ ટ્રક ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવું હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। જી આભાર દિનેશ, આપનો જાણકારી આપવા માટે। તો ખંભાળિયાથી સાંદીપની સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જતી મુરલીધર ટ્રાવેલ્સની આ બસ હતી જે ટ્રકની પાછળ ઘૂસી ગઈ। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ગંભીર બાબત એ છે કે ફરી એક વખત પ્રવાસે વિદ્યાર્થીઓને લઈ જતી બસનો જ અકસ્માત થયો છે।